જો મેથ્સમાં ભૂલ નથી કરવી ને તો રીલ સ્કીપ ના કરતા અને ધ્યાનથી જોજો. 7ની 95 ઘાત, 3ની 58 ઘાત અને બંનેની વચ્ચે બાદબાકી છે, એકમનો અંક શોધવાનો છે. 7ની 95 ઘાત અને 3ની 58 ઘાત તો શોધવા નહીં બેસીએ, એ તો સ્વાભાવિક છે. મારે ખાલી એકમનો અંક શોધવાનો છે. આ વસ્તુ પણ ઘણાને ખબર હશે કે આપણે ઘાતને હંમેશા 4 વડે ભાગીએ છીએ. કેમ ભાગીએ છીએ એનો જવાબ આગળ આપું. 95 ભાગ્યા 4 કરીશ તો 3 વધશે અને 58 ભાગ્યા 4 કરીશ તો 2 વધશે શેષ. હવે આ જે શેષ છે એને ઘાત લઈશું, 7ની 3 અને 3ની 2. એકમનો અંક બંનેનો 3 છે અને આનો છે 9, તો 13માંથી જ બાદ થશે. 3માંથી તો 9 બાદ થાય નહીં. હવે સમજો લોજિક કે 4 વડે કેમ ભાગીએ છીએ. 2ની 1 ઘાત 2, 2ની 2 ઘાત 4, 2ની 3 ઘાત 8, 2ની 4 ઘાત એટલે કે 6, એટલે કે 16 આવે છે. એકમનો અંક 6 છે. હવે 5 ઘાત કરીશ ને તો ફરી 2 આવી જશે 32માં. તો દરેક જેટલા પણ આંકડા છે, 2ની 6 ઘાત કરીશ તો 64 આવશે, 4 આવ્યો. જેટલા પણ આંકડા છે દર 4 ઘાતે શું થાય છે, સેમ રિપીટ થાય છે એટલા માટે. અને આમાંથી કોઈ પણ એક પણ બાકી નથી, બધા જ અંક પર લાગુ પડે છે. બીજી વસ્તુ આ સૌથી મહત્ત્વની છે, જ્યારે પણ 12 ઘાત આવશે કે જે 4 વડે જ નિશેષ ભાગી શકાય છે એવી કોઈ ઘાત આવશે ત્યારે આપણે 4 ઘાત કન્સિડર કરવાની છે અને એનો આંકડો લેવાનો. પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ કરો.